કન્ઝ્યુમર બાર એસોસિએશનનો નિર્ણય. પીડિત પરિવાર સામે કન્ઝ્યુમર બારના સભ્ય એક પણ વકીલ કેસ નહીં લડે. આ મામલે ગજેન્દ્ર જાની અને અમારા વકીલોએ નક્કી કરેલું છે કે પીડિતોના પક્ષે રહીશું. અમારો અને બાર એસોસિએશનનો નિર્ણય છે, પીડિતો સાથે રહીશું. આ પ્રકારની કાર્યવાહી માટે નિઃશુલ્ક સેવા આપવામાં આવશે. કન્ઝ્યુમર બાર પ્રમુખ. રિપોર્ટર ભરત ગઢવા સાથે રોહિત ભોજાણી, ઇન્ડિયા 24 ન્યૂઝ, રાજકોટ. CLPAના પ્રેસિડેન્ટ તરીકે સેવા છું. શ્રી ગજેન્દ્રભાઈ જાનીએ એક એડવાન્સ પગલું લઈ અને અરજદારને વળતર મળે એના માટે કાર્યવાહી કરી છે. તમે જાણો છો એમ અમારા રાજકોટ બાર એસોસિએશન અને અમારા એસોસિએશને એવું સ્પષ્ટ ઠરાવેલું છે કે કોઈ પણ સામાવાળા તરફે અમારા કોઈ વકીલ ભાઈઓ એમાં જોડાવાના નથી. અરજદારને ન્યાય મળે અને એક દાખલો બેસે. બાકી જેમ ભાઈએ કહ્યું એવી રીતે આનું વળતર કોઈ શબ્દોમાં આપી ન શકાય, પણ એક દાખલો બેસાય એના માટે થઈ અને આ કાર્યવાહી કરવામાં આવી છે અને અમારું એસોસિએશન એને સંપૂર્ણ સમર્થન આપે છે. હા, આ એક આમનો નહીં, કોઈ પણ અરજદાર કે જે આ TRP કાંડમાં ભોગ બનેલ છે એને કોઈ પણને આ પ્રકારનું કાર્યવાહી કરવી હશે તો અમારા એસોસિએશનના સભ્યોનો સંપર્ક કરશે તો ચોક્કસપણે અમે એમાં સહાય કરશું.